મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ₹2111 કરોડની રકમના ચેકનું વિતરણ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાને ₹35 કરોડનો ચેક મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ અને કમિશનર શ્રી જે.એન. વાઘેલાજીને અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ, કાઉન્સિલરશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને આપણા માટે તો શરૂઆત જેને કહેવાય કે ભાઈ શરૂઆત સારી તો પછી આખું વર્ષ સારું એમ જેને કહી શકાય કે પહેલી વખત ત્રીજી વખત કોઈ વડાપ્રધાન તરીકેના શપથ લેતા હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ છે અને એમના વિઝનરી લીડરશિપના કારણે આપણને દરેક સેક્ટરમાં આપણને ગુજરાતને અને આજે દેશને ખૂબ મોટો લાભ મળ્યો છે। એમનું વિઝન છે કે ભાઈ મુશ્કેલી આવે અને આપણે જો કામ કરવા જઈશું તો ઘણી વાર થઈ જાય, તો મુશ્કેલી પહેલાં એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના ઉપર હર હંમેશ એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે ને એ પ્રમાણે ગુજરાતમાંય કામ થયું છે ને આજે ભારત દેશમાં પણ કામ થઈ ગયું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।